સન્માન માટે પોપટ બાપા, દિલસુખભાઈ, ભગવાનભાઈ, શ્યામજીભાઈ અમને વિનંતી કરું કે એમનું સન્માન કરે. સન્માનમાં જોરદાર તાળીઓ વગાડજો. ભાઈ ભાઈ અમારા અમદાવાદથી ભગવાનભાઈ આવ્યા છે, એમનું સ્વાગત અમારા સ્વામીજી બાપા કરશે. મેળા, આ મેળાથી આ લખતરવાળા અમારા પોપટ બાપા સ્વાગત કરે. જોરદાર તાળીઓથી વધાવો બાપા. વાહ ભાઈ વાહ. હા હા, દલસુખભાઈ ને વિનંતી કે એ પણ સ્વાગત કરે. દલસુખ બાપુ પધારો. અમારા જયશ્રીબેને બહુ સરસ મજાના ભજનોની મોજ કરાવી. એમને એક જોરદાર તાળીઓના ગળાથી તો વધાવો યાર. હા, આમ તાળી પાડો, એક્યુપંચર થાય. આ રેખાઓ દબાઈ ગઈ હોય ને તો ખુલી જાય, ભાગ્ય આપણું મોટું થઈ જાય. ભજનની તાલીમાં એટલી તાકાત છે, અને આ જોગ માયા છે ને એની તાકાતનું તો માપ કોઈ કાઢી ન શકે ભાઈ. હાથ હાથ બેનું, મામડિયા ચારણના ઘરે 7 બેનું અને એક એનો ભાઈ મેરખ્યો. આવડ જોગડ તોગડ હોલબાઈ બીજબાઈ સાસાઈ સૌથી નાની ખોડિયાર, એનું નામ જાનબાઈ અને લાંઘી. પેલા એનું નામ હતું લાંઘી. મેરખિયાને જેથી એરું આંબળ્યું, આવડના ખોડામાં માથું કહેવામાં આવ્યું કે પાતાળમાં જાય બેન લાંઘી તું અમી કૂપો લઈ આવ, ભાઈને હજીવન કરવો છે. લાંઘી નીકળી જાય, લેવા જાય પણ થોડું મોડું થાય. ઉગમણી દિશામાં જોવે તો હુરજ નાળને ઉગવાના કાંઈક યથાણ દેખાણા. આવડના ખોડાની માલિપા પોતાના ભાઈનું માથું હોય, બેનને આવતા વાર લાગી, હુરજને ઉગવાની તૈયારી, સાતીના ધબકારા વધવા મંડાણા ભાઈ. કાળજું થડક ઉતડક થવા મંડાણો, અને ભાઈનું માથું ધીરે કરીને બાજુમાં મૂકી અને આવડ એટલું બોલી કે લાંઘી ખોડી થઈ હો. ખોટી થઈ બોલવા જાય અને એમાં શબ્દ લથડાણો કે લાંઘી ખોડી થઈ, અને યા એના પગમાં એમ કહેવાય કે થડાકો વાગ્યો, એક પગે એમ કહેવાય કે માં થોડા લંગડાણા. આ બાજુ હુરજ નાળને ઉગવાની તૈયારી, ભાઈનું માથું બાજુમાં મૂકી ઊભી થાય અને હુરજ નાળના હામી આગળી કરી અને જોગમાં એટલું બોલી, હે હુરજ નારાયણ મારા વીર, એક વાર જો કદાચ મારા શબ્દને તું સાંભળતો હોય તો સાંભળી લે. આજના દિવસ માટે થઈ હવા પોરતું મોડો ઉગજે. હુરજ નાળના ઘોડા થંભી ગયા. આવડ તોરી હાણ, લાજાડા લોપે નહીં, પછી ભરે ન ડગલો ભાણ, કમણે કાશ્યપ રાવતા, એમ હુરજ નાળને થંભાવ્યો ભાઈ. આ બાજુ બેન આવી ગઈ, પણ જેવી આવતી હતી તો આમ લંગડાતી આવે. એટલે પછી આવડમાં ભૂલી ગયા કે હું જ આમ બોલી હતી. અમી કોપો લઈ ભાઈને હજીવન કર્યો. પછી પૂછ્યું બેન તને શું થયું? કે તો તને ખબર હોય ને, તારું બોલેલું ક્યાં કોઈ દી ખોટું પડે. તેથી માને એમ થયું કહો મારાથી આમ બોલાઈ ગયું, તું કહેતી હોય ને તો હાલ તને હાજી કરી નાખો. પણ દેદી લાંઘી એમ બોલી હતી કે બેન તું મારી મોટી બેન છો, અને મોટી બેન નું આપેલું મારે પાછું ન અપાય.
તારા દીધેલા શબ્દો મારે જીવનભર પાડવા છે. અને તેથી બેન આવડ એટલી મોજમાં આવી તો કે બેન તારું નામ લાંઘી છે કે હા, તારું નામ જાનબાઈ છે કે હા, પણ મારા શબ્દને તું પાડતી હોય, આટલો જો તને હેતને ભાવ હોય તો આજથી હું તને ખોડિયાલ કહું છું. એનું નામ ખોડિયાલ પડ્યું. અને પાછું વચન આપ્યું કે જગતની માલિપા ઉત્તરોત્તર જેટલી તારી બોલબાલા છે ને એટલી મારી એ નહીં હોય. એમ મોટી બેનનો આશીર્વાદ બેનને મળ્યો હોય. એ ખોડિયાલના સાનિધ્યમાં આપણે બધા આનંદ કરીએ છીએ. કેટલો એનો પ્રેમ ભાઈ, એના પ્રેમની વિશાળતાને કોઈ માપી ન શકે. અને એ જ માં ભગવતીઓ અહીંયાના ભાવથી આપણને આનંદ કરાવે છે. અને આનંદ તો આનંદ જ છે ભાઈ. જ્યાં જુઓ ત્યાં જમાવટ. કથા ચાલતી હોય તો ત્યાં આનંદ આવે, ભજન ચાલતા હોય ત્યાં આનંદ આવે, કોઈ એમ કહેવાય કે સમયો હોય ત્યાં આનંદ આવે, પછી કદાચ હવન ચાલતા હોય ત્યાં આનંદ આવે. એક જગ્યાએ કથામાં બાપુ બોલ્યા કે જતા દિવસે પૃથ્વીનો પ્રલય થશે, એમાં 5% બચશે. આવું કઈ કઈક ભાષણ આપ્યું. પછી આમાં એક ભાઈ મને કીધું કે આવો આપણા ઘરે ચા પીવા. તે હું તો ગયો. તે હું ગયો ને, જેવો ગયો તાણીના માથે ટકો, એની ઘરવાળી આવી એના માથે ટકો, એના 3 છોકરા એના માથે ટકો. મેં કીધું આ ટકા કેમ કરાવ્યા? કે કાલ બાપુ નતા બોલ્યા કે જતા દાડે પૃથ્વીનો પ્રલય થશે, એમાં 5% બચશે. કે અમે જાહેર ન કર્યું, અમે ટકા કરાવી લીધા. એને એમ કે આપણે તો 5 બચી જાય. પણ લેવાની વસ્તુ ન લે અને ન લેવાની વસ્તુમાં ગોથા ખાય તો માણસ અરવા રવાડે ચડી જાય. કરતા હોજે કીજીએ ઓર ન કીજીએ કાક, નહીં તો શેવાળમાં વહી જાય માથું, ઉપર રહી જાય પગ. માણસને આટલું વિચારવું પડે, મારે શું કરાય, મારે શું કરાય. આટલું જો માણસને ખબર પડી જાય તોય માણસ જીવી જાય. પણ શેલી અણી સુધી એને ખબર ન પડે કરવાનું. પણ શેલી અણી આવે ત્યાં સુધી જો સુધરી જાય તો જ એનો આનંદ આવે. અને એ સુધરવા માટે થઈ અને આ ભજન છે. અજામેલ ભીલ આખી જિંદગી એને કદાચ પાપ કર્યા હોય, પણ પોતાના દીકરાનું નામ નારાયણ હોય અને મરતી વેળા એના દીકરાને યાદ કરવા જાય, પણ એક તાર લાગી ગયો મારો દીકરો નારાયણ નારાયણ નારાયણ. તેથી નારાયણ નારાયણ કહેતા ભગવાને આવી અને અજામેલને સદગતિ આપી. નામમાં કેટલી તાકાત. અને આ તમે જુઓ, આપણા હવન ચાલતા હતા, મેં તો વાત સાંભળી, હું તો બહુ રાજી થયો યાર. કીધું ખોડિયાલમાં તો આ છે જ ભાઈ, પણ આજ તો એને પ્રમાણ હોત આપ્યું. બોલો, આ હવન મંડપની માલિપા એટલા માણસોની હાજરી હોય તોય કદાચ કાળી દેવલી ચકલી આવી અને એક અડધા પોર સુધી જો કદાચ મંડપમાં રહે તો વિચાર તો કરો, આ ખોડિયાલે આપણને પ્રતીતિ ન કરાવી કે હું તમારા ભેળી છું. નહીં તો આટલા માણસોમાં ચકલી આવે, પણ તોય આવી. બોલો, આવીને આખો દી રહી ભાઈ, બપોર સુધી. એના ફોટા હોત પાડ્યા છે ને, તો આ જો પ્રમાણ છે. આ તો ખોડિયાલના જો કદાચ આટલા ખમકારા હોય, એ ખમકારાનું માપ કોણ કાઢી શકે ભાઈ? આ વીરજી ભુવા જેને જેને બાધા આપે એનું પૂરું થઈ જાય, કામ થઈ જાય ભલામણા 100%. હમણાં એમને વાત કરી હતી આગળ, આમ કયું ગામ કીધું હું તો ભૂલી ગયો, બહુ આગળથી આવ્યા હતા, એક છોકરીને કાંઈ ખવડાવી દીધું હતું, રાયપુર. આ રાયપુર થી ટેટ આવ્યા હતા. બોલો, તોય આમ માં ભગવતી નું નામ લઈને જ્યાં બોલ્યા ને એક ખાલી પાણી પાયું માનું નામ દઈ, તોય જો એ દીકરીને હાજુ થઈ જવો પડતો હોય તો વિચાર કરો એ માનો પાવર કેટલો. હા, અને આ બધી સાચી વસ્તુ છે. એક ગામમાં બાપુ આવ્યા ને, એક બેન ને કીધું પાણી પાવ, બેને પાણી પાયું. એ બેને કીધું જમવામાં કેમ છે? બાકી છે, બે જાવ જમવા. જમાડ્યા પછી એમ કીધું બોલ બેટા તેરે કો કુછ ચાહીએ? બાપુ શેર માટીને ખોટ છે તો કે કાંઈ વાંધો નહીં, એક હવા શેર ઘી આપો, હરિદ્વાર જઈને દીવો કરો, તમારે ઘેર છોકરો થાય. હું વાત કરું, હા હવા શેર બાપુ હું દેવાનું? મારા ઘરવાળા કાલે 5 કિલો સાગર ઘીનું ડબલું લાવ્યા છે, 5 કિલો લઈ જાઓ, છોકરો થવો જોઈએ. વાંધો નહીં, આ તો સંત મહાત્મા હતા યાર. ઘી લઈને
હરિદ્વારમાં જાય ત્યાં જઈને આ બેનના નામનો દીવો કર્યો, પણ જેવો દીવો કર્યો ભાઈ એવા બેનના ઘરે એમ કહેવાય કે 2 દીકરાનો જન્મ થયો. 2 દીકરાનો જન્મ થયો. પછી એમ કહેવાય કે બાપુ થોડા સમય પછી પાછા આવ્યા. બેટા કેમ છે? કે બાપુ 2 દીકરા છે. કેમ? કે હા, એ તમારી કૃપાથી. તેથી આ દેશનો બાવલિયો એમ બોલ્યો તો કે અમારી કૃપાથી નહીં, કે તો એ તારા ભાગ્યથી મળ્યા છે તને. હું તો માત્ર નિમિત્ત છું, બાકી તારા ઘરે જે દીકરા છે એ તો તારા ભાગ્યનું ફળ છે. પણ કદાચ પરમ તત્વ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક દીનબંધુ દીનાનાથ નારાયણને કદાચ કાંઈક ખોટ વર્તાતી હોય અને ખોટમાં કદાચ તમે ખોટવાઈ ગયા હોય તો સાધુ મહાત્મા આવી અને ખોટમાંથી બહાર લાવે. અને બહાર લાવ્યા પછી તમે ઉનાળાના તાપમાં જતા હોય ને તડકો લાગે, પણ એક હારો આંબો આવે ને એના સાંયે બેસી જાવ તો તડકો ન લાગે, ટાટા હેરડા છૂટે. હું કામ? કે આંબાના સાંયે બેઠા છો. એમ સંસારના તાપમાં કદાચ તાપ લાગે અને જો તમે ધર્મના આંબા હેઠે બેહો ને તો 100% આપણને ટાઢકના હેરડા ફૂટે. આનંદની વાતો આ છે. અને એ જ આનંદને અહીંયામાં પ્રગટાવી આપણે મોજ કરીએ ને તેથી આપણને મજા આવે. મિત્રો તમે બધા ભેળા મળી આજે ખરેખર મારો અવાજ હાવ બેહી ગયો યાર. બોલો, એટલો અવાજ બેહી ગયો કે આમ મને બોલાતું નથી. પણ મને એમ થાય કે જે મનમાં ઉર્મિઓ હતી ને, ઉર્મી હવે બહાર નીકળે એમ છે નહીં. કારણ કે તલવાર બૂંઠી યુદ્ધ કરવું કેમ? સાચું ખોટું? ખાલી ખોટું હેરાન થાય, પછી આપણે વધારે ખેંચીએ એમાં શ્રોતાજન દુખી થાય. સાચું ખોટું? એટલે આ જો ભજનો થાય છે મને બહુ આનંદ આવે છે. તમે બધા શાંતિ સાંભળો છો એ મારું ભાગ્ય છે. આ બધું આ સાચું ભાગ્ય આને કહેવાય. અમારી બહેનો માતાઓ બેઠા છો શાંતિ. શું કામ? કે આ ખોડિયાલ માના ખોળાનો એટલો પ્રતાપ છે કે આ તમે કદાચ હળેલ દાણો વાવો ને તોય ઉગી જાય. આ એક ખોળાનો પ્રતાપ છે. અને એની અંદર આપણે મોજ કરીએ છીએ ત્યારે ભજનના દોરમાં આપણે એટલા તલ્લીન બની જાય ને, પરમાત્મા રાજી થાય તો. આપણા વચ્ચે નીતિનગીરી બાપુ આવ્યા છે. નીતિન બાપુ આવ્યા છે. તેમને આપણે વિનંતી કરીએ કે આવી બાપ અખિલ બ્રહ્માંડના માલિકના એવા ગુણગાન ગાય. અને ગુણગાન તો ભગવાનના અંતરથી ગવાય તેથી પ્રમાણ મળે. ગોરા કુંભાર અમારા પ્રજાપતિ સમાજમાં થઈ ગયા, એ માટી ખૂંદતા ખૂંદતા છોકરાને ખૂંદી નાખ્યો, એવું ભજન કર્યું. બોલો, તો ભગવાન એના છોકરાને બચાવવા આવ્યા, આવવું પડ્યું. તેથી ગોરાને ખોટું લાગ્યું. બોલો, કે ભગવાન મારા માટે થઈને વૈકુંઠથી ધક્કો ખાવો પડ્યો. ભલા મને આવું તો ન હાલે, મારા ભગવાનને દુખી કર્યા. આ જેથી ભાવ જાગે તેથી પરમાત્મા બહુ નારાયણ રાજી થાય. અને એને રાજી કરવા માટે થઈ ભજનના દોરમાં આગળ જવું છે. તો નીતિન બાપુને વિનંતી કરું કે આવો બાપ, આવીને મોજ કરાવો. એટલે જોરદાર તાળીઓના ગળાથી વધાવી દો નીતિન બાપુ.